કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર, જ્યાં વૃદ્ધ અવસ્થામાં પોતાના લોકોનો સહારો સૌથી મોટો આધાર બનતો હોય છે. પરંતુ જો એ જ ઘર અને પોતાના સંબંધો સ્વાર્થના ચક્કરમાં કસાઈખાના જેવા બની જાય તો હૃદય હચમચાવી જાય છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક આલિશાન મકાનમાંથી એવી કરુણાંતિકા સામે આવી છે, જ્યાં દીકરાના મૃત્યુ બાદ મિલકતના લોભમાં પુત્રવધુ અને પૌત્રીઓએ પોતાના જ વૃદ્ધ સાસુ સસરાનું જીવન જીવવું દોહલ્યું કરી નાખ્યું. અકસ્માતના નાટકો, જાનથી મારવાની ધમકીઓ અને રોજબરોજના માનસિક ત્રાસથી કંટાળીને આખરે આ વૃદ્ધ દંપતીએ ન્યાય માટે વિનંતી કરી. રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલી ભગીરથી લીલા સોસાયટી. બહારથી ભલે અહીં એક હસતો રમતો પરિવાર દેખાતો હોય, પરંતુ ચાર દિવાલોની અંદર જે ડ્રામા ચાલી રહ્યો છે તેને માનવતાને પણ શરમમાં મૂકી દીધી છે. અહીં રહેતું એક વૃદ્ધ દંપતી આજે પોતાના જ ઘરની અંદર કેદીની જેમ જીવવા મજબૂર બન્યું છે અને તેમના જીવનને નર્ક બનાવ્યું છે તેમની જ પુત્રવધુ અને પૌત્રીઓએ. આ કરુણ કહાની શરૂ થાય છે વર્ષ 2024માં, જ્યારે આ પરિવારના યુવાન દીકરાનું અચાનક અવસાન થાય છે. દીકરાના જવાથી માથે પડેલા આભ જેવું દુઃખ હજુ તો ઓછું નહોતું થયું તો ત્યાં ઘરમાં રહેલી સંપત્તિ અને મિલકતે કાળું રૂપ ધારણ કરી લીધું. દીકરાના મૃત્યુ બાદ પુત્રવધુએ મિલકતમાં પોતાના હિસ્સાની માંગણી શરૂ કરી અને આ માંગણી ધીમે ધીમે એક ખતરનાક જનૂનમાં ફેરવાઈ ગઈ. એક પિતા રડતી આંખે કહી રહ્યા છે કે અમે કેવી રીતે જીવીએ છીએ એ અમે જ જાણીએ છીએ. દાદા ન્યાય માટે હેરાન પરેશાન. દાદા દીકરાની યાદ આવી જાય દીકરાની, કારણ કે આવી ઘટના બની છે. મને નહીં સમજી શકો, તમારી પરિસ્થિતિ આ હોય ને તો તમે શું મારી સામે જવાબ દો એ વિચારો. એ કે આની પાસે તો કઈ હતું ને, આને બધું બનાવ્યું એટલે દાદાના ઉપર કેસ કરવાની વાત. મને બધું સમજણ પડી ગઈ. હવે એકય મિલકત મેં છુપાવી નથી. આ કેસ ચાલુ થવાનો છે ને એના હાટું જ આ બીજું FRI કરીને મને જામીન મગાવ્યું ને આ બધા તમને બધાને હેરાન કર્યા. વૃદ્ધ દંપતીનો આરોપ છે કે મિલકત તાત્કાલિક પોતાના નામે કરાવવા માટે તેમની પુત્રવધુ અને 2 પૌત્રીઓ દ્વારા તેમના પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વૃદ્ધ સસરાને હિંચકેથી નીચે પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રસોડામાં જાણી જોઈને તેલ ઢોળી દેવામાં આવ્યું, જેથી વૃદ્ધ દંપતી લપસીને પડે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પરંતુ એક વૃદ્ધ માતા પિતાને રસ્તામાંથી હટાવવાનું સુનિયોજિત કાવતરું હતું. અમને અમારી પ્રોપર્ટી દઈ દો ને બસ ન દઈ દો તો અમે અહીંયા આપણે કહીને તો પાણી ઢોળે એટલે અમે સ્લીપ થઈ જાય તો પડીએ, લાગી જાય, આમ બેમરેજ થઈ જાય, જી થઈ જાય એટલે મારવાની કોશિશ જ કહેવાય હકીકતે. વારંવાર આવું કરે છે, મારવાની કોશિશ? રોજે જ, વારંવાર નહીં ભાઈ, રોજ પાણી ઢોળ નાખે. ત્યાં એસી નું ઢોળે અને કપડા નીચોવીને ઢોળે. એટલે એમ કે આપણે તમે અમારે ત્યાં બધું નીચે જ ઉતરીને જવું પડે એમ છે. કઈ પણ જમી તો થાળી મૂકવા જવું પડે. એટલે એ બધું છે ને. અને પછી વારંવાર અમને આવી રીતે કીધા વગર ત્યાં જાય, આવે, કોણ આવે છે કોણ નહીં. આડોશ પાડોશમાં અમારા સગા વાલા બધાને છે ને અમુક સગા વાલાને પોતે એના તરફ ઓલું કરીને પછી અમારી વિરુદ્ધ બધી વાર્તાઓ કરે, આવી બધી ખોટી, અને અમને અમારું અપમાન કરે. દીકરાની યાદમાં આંસુ વહાવતી આ વૃદ્ધ આંખોમાં હવે માત્ર એક જ આશા બચી છે, ન્યાયની આશા. આખરે આ લાચાર દંપતીએ પોલીસ સ્ટેશન પહોંચીને પુત્રવધુ અને પૌત્રીઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ.